नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविद्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः सुमरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निदाता पुरुषार्थ सिद्धि નો ઉપાય 15 આચાર કરશે 15મી ગાથા નિવેશમ નિરસ્ય સમ્યક રહસ્ય નિજપત્વમ યસ્માત અવિચલનમ સ એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પુરુષનામ ચૈતન સ્વરૂપ આત્મા એનો અર્થ નામ પ્રયોજનની સિદ્ધિ એનો ઉપાય શું છે એ આ ગાથામાં છે. જે આ ગાથાનું નામ આ પુસ્તકનું નામ છે. પહેલો ટીકા જે વિપરીત શ્રદ્ધાનો નાશ કરી વિપરીત શ્રદ્ધાનો નાશ કરીને બે બોલ આવી ગયા. પેલા 5મી ગાથામાં એમ આવ્યું કે અતિશયપણે નિશ્ચયથી વિરુદ્ધ એવો વ્યવહાર નયનો જે અભિપ્રાય એ સર્વ સંસાર છે. સમજાણું કાંઈ 5મી ગાથામાં આવ્યું 8મે ખાને प्राय भूतार्थ बोध विमुख सर्वोपि संसार ये आयु तो पहले निश्चय नयना बोध थी विपरीत एवं व्यवहार नयनो जी अभिप्राय बीजो एनो अर्थ शू भूतार्थ बोध विमुख ત્યારે ભૂતાર્થ બોધ સન્મુખ યથાર્થ ચૈતન સ્વરૂપ એના સન્મુખનો બોધ નિશ્ચય છે. એનાથી વિપરીતનો બોધ જેટલો હોય પર લક્ષ કરાવે પર વિષયમાં જ લક્ષ જાય એવા ભાવને પોતાના માનવા અથવા એને પુરુષનો સિદ્ધિ ઉપાય માનવો એનું નામ મિથ્યાત્વ છે. સર્વ સંસાર એને કહેવામાં આવે. એ 5મી ગાથામાં કહેવાનું. 14મી ગાથામાં એમ કહ્યું હતું એને કે જે કઈ કર્મ કૃતથી ઉત્પન્ન થયેલા જીવની પર્યાયમાં પુણ્ય ને પાપના ભાવ એને સહિત ચૈતન સ્વરૂપ છે એને સહિત માનવા એ જ ભવનું બીજ છે. સમજાણું કાંઈ? ચૈતન સ્વરૂપ આત્મા એ બીજી ભાષાએ કહીએ તો અજીવ અને આશ્રવથી ભિન્ન છે. એને આશ્રવ અને અજીવ સહિત વાળો માનવો એ જ સંસારનું મિથ્યારૂપી બીજ છે. સમજાણું કાંઈ? 5મી અને 14મી બેનો નાશ કરવો એના ભાવને એમાં કહે છે. આત્માનો શુદ્ધ સ્વભાવ એનાથી સન્મુખતાથી વિરુદ્ધ જેટલી પરસન્મુખતાના વિકલ્પો આવ્યું છે એ સંસારનું મૂળ કારણ છે. સમજાણું કાંઈ? એ સર્વ સંસાર જ છે. અહીં એમ કહ્યું કે કર્મ કર્તુપાધિના પરિણામ જે સ્વભાવમાં નથી અને જે સ્વભાવને આશ્રય થયેલા નથી એ કર્મના નિમિત્તને આશ્રય થયેલા શુભ અશુભ ભાવ એ ઉપાધિ ભાવ છે. એ 2 પ્રકારના. એ ઘાતી કર્મના સંબંધમાં ઉત્પન્ન થયેલા રાગદ્વેષ આદિ અઘાતી કર્મના સંબંધમાં ઉત્પન્ન થયેલો સંયોગ શરીર આદિ
બે કર્મ ઘાતી અઘાતીના બે પ્રકાર. સમજાણું કાંઈ? ઘાતી જ્ઞાનાવરણી આદિ 4 કર્મમાં નિમિત્તથી ઉત્પન્ન થયેલ આત્માની વિકારી વિપરીત આદિ પર્યાય અને અઘાતી કર્મથી મળેલો બાહ્ય સંયોગ એટલે આ 6 કર્મનું ફળ 2 એને ચૈતન સ્વરૂપ સાથે માનવા. ચૈતન સ્વરૂપ સાથે અશુદ્ધ ભાવ ને સંયોગી ભાવ નથી. સમજાણું કાંઈ? અથવા એ અશુદ્ધ ભાવ અને સંયોગી ચીજ એમાંથી આત્માના હિતને માટે ચીજ છે એમ માનવું એ સંસારનું બીજ છે. સંયોગ મયોગી એને લક્ષ્ય થયેલો વિકલ્પ. વાણી છે તગાતી નું ફળ સંયોગ. વસ્તુ જે છે ચૈતન આનંદ અને વિનાયક મૂર્તિ પદાર્થ એમાં સ્વભાવમાં નથી. એની ઠીકાળી શક્તિઓ સ્વભાવ ગુણમાં નથી. અને વર્તમાન દશામાં 4 ઘાતી કર્મના નિમિત્તથી થયેલી હીની વિપરીત અવસ્થાથી એને પોતાના ચૈતનના અભેદ સ્વરૂપ સાથે એને માનવું અને અઘાતી કર્મના નિમિત્તથી મળેલો સંયોગ શરીર વાણી આદિ બધું બહારનું એનાથી આત્મા સહિત છે અથવા એનાથી આત્માને લાભ થાય છે એ માનવું એ સંસારનું બીજ છે. એટલે કે મિથ્યાભિપ્રાય છે. તો સમજાય છે કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ વસ્તુ એને કર્મના 2 પ્રકારના સંબંધે થયેલી ઉપાધિ અને સંયોગો એના ક્યાંય લાભ માનવો અથવા એના સહિત માનવો એનું નામ મિથ્યા દર્શન સંસારનું બીજ કહેવામાં આવે. તો સમજાણું કાયામાં? જાતિના નિમિત્તથી ઉત્પન્ન થયેલો શુભ ભાવ એ સહિત જીવને માનવો ને એનાથી લાભ માનવો એ મિથ્યાત અભિપ્રાય છે. અને બાહ્ય સંયોગી ચીજ જે મળી શરીર વાણી બાહ્ય પદાર્થ એનાથી સહિત માનવો અથવા એનાથી લાભ માનવો. સમજાણું કાંઈ? એનું નામ સંસારનું મહામિથ્યાત્મ છે. તો આ તો સિદ્ધિ બહુ સાદી ભાષામાં છે. આમાં કોઈ બહુ ઊંડું નહીં કે છે કે એ આવી રીતે આ આત્મા ટીકા 15 કર્મ વળી કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત છે. એટલે કે વ્યવહારનો વિષય રાગ આદિ છે અને બાહ્ય પદાર્થ છે અસદભૂત વ્યવહારનો છે. આમ જુઓ તો અંદર વ્યવહારનો સ્વરૂપી સંસાર કીધો છો 5મીમાં. આ એમ કહ્યું કે ઘાતી અને અઘાતીના નિમિત્તે ઉત્પન્ન થયેલો ઉપાધિ ભાવ આ એ ભાવથી સંયુક્ત આત્મા નથી. સમજાણું કાંઈ? એ છે તો કીધું પણ એ છે સાંડવાય માટે કઈ સિદ્ધ કરવું. વ્યવહાર સ્વરૂપી સંસાર કેટલીક 5મીમાં કહ્યું કે ભૂતાર્થ બોધ વિમુખ સર્વોપી સંસાર
પ્રાય અતિશયપણે, વિશેષપણે, ખાસપણે ભગવાન આત્માના સ્વરૂપના સન્મુખના બોધથી વિપરીત બોધ, એકલા વ્યવહાર નહીંનું જ્ઞાન, બહારનો એને વ્યવહાર હોતો નથી યથાર્થપણે, પણ વ્યવહાર સેવામાં આવે છે, બંધ અધિકારમાં લીધું છે. અભવી પણ વ્યવહાર નહીં, વ્યવહારનું કાચ આવવું કરે છે. સમજાણું કાંઈ? એટલે ભગવાન આત્મા શુદ્ધ આનંદનો પવિત્ર ધામ, એના સન્મુખની બુદ્ધિ, એટલે એ તો થઈ ગયું ભૂતાર્થ આશ્રિત સંજ્ઞક દર્શન જે કહ્યું 11માં, એ તો સન્મુખ થયો, એ તો વસ્તુના સન્મુખ થયો, તે દ્રષ્ટિ યથાર્થ છે. એનાથી વિમુખનો જેટલો ભાવ પુણ્યને પાપને સંયોગી, એનાથી લાભ માનવો ને એનાથી સહિત માનવો, એ જ મિથ્યા દર્શન સલ અને સંસારનું બીજ. સમજાય છે કે નહીં? આમાં તો પણ કે છે કહ્યું ને, વિપરીત શ્રદ્ધાનો નાશ કરી, જે ઓલામાં 14 હતું ને, ભાવથી સંયુક્ત નથી, તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મજનિત ભાવથી સંયુક્ત જેવો પ્રતિભાત થાય છે. એ 14માં એને આ નાશનો ઉપાય કર્યો છે. 15 જે વિપરીત શ્રદ્ધાનો નાશ કરી, 15 એની ટીકા. એ વિપરીત શ્રદ્ધા એટલે 5માં અને 14માં કહ્યું તે, એની શ્રદ્ધાનો નાશ કરી એક વાત, એ સમ્યક દર્શન. યથાર્થપણે નિસ્વરૂપને જાણે, એ બીજો બોલ સમ્યક જ્ઞાન. યથાર્થપણે નિસ્વરૂપને જાણે, પરને જાણવાની વાત ન રહી. 2 વાત. અને તે પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થાય, અને પોતાનું શુદ્ધ સ્વરૂપ વિતરાગી સમરસી સ્વરૂપ છે, એમાંથી ખસે નહીં. તે જ પુરુષાર્થ સિદ્ધિ થવાનો ઉપાય તે સારી કરશે. રાગ આદિમાં ન આવે, સ્વરૂપની શ્રદ્ધા થઈ, સ્વરૂપનું જ્ઞાન થઈ, સ્વરૂપમાં સ્થિરતાપણાને પામે, સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનથી સ્વરૂપથી ભ્રષ્ટ ન થાય. રાગમાં જાય કે સ્વરૂપથી ભ્રષ્ટ છે, જાય તો શુભરાગમાં જાય તો સ્વરૂપથી અસ્થિરતાપણામાં ભ્રષ્ટ છે. શ્રદ્ધા પણ ભ્રષ્ટ ભલેનો હોય. સમજાણું કાંઈ? આચાર તો કહ્યું છે ને, વિદ્વાનોને માટે હું આ આજ્ઞામાંથી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો ઉદ્ધાર કરું છું, એમ કહ્યું. 4th હતા. સમજાણું કાંઈ? તત્વના મર્મને સમજાવવા માટે આખો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પરમાજ્ઞામાંથી ઉદ્ધાર કર્યો. જેવો 3 વ્યાખ્યા આવી ગઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિતા. એ આત્મા પુરુષ એટલે ચૈતન્ય સ્વરૂપ, એનો અર્થ એટલે પ્રયોજન, એની સિદ્ધિ એટલે સુખની પ્રાપ્તિ, એનો આ ઉપાય છે. સમજાણું કાંઈ? ભાવાર્થ પૂર્વે જે કહ્યું હતું 14માં કે સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણે પોતાપણે જાણવું, એનું નામ વિપરીત શ્રદ્ધાને કહ્યું છે. ખુલાસો કર્યો. વિપરીત શ્રદ્ધાનો નાશ કરવો, એ વિપરીત શ્રદ્ધાની એટલે શું? એ 14મી ગાથાનો ન્યાય. સંસારના રખડવાનું બીજનું સ્વભાવ શુદ્ધ છે, એ મોક્ષનું બીજ છે. શુદ્ધ ચૈતન સ્વરૂપ છે, નિર્વિકલ્પ વિતરાગ સમરસી સ્વરૂપ, એ તો મોક્ષનું બીજ છે. અને સંસારના બીજ કર્મજનિત પર્યાયને કર્મના સંગે થયેલો શુભાશુભ ઉપાધિ ભાવ કે બાય, એને પોતા રૂપે જાણવું. એ શુભ રાગ આદિને અને શરીર આદિને
કર્મ મારા એમ પર વસ્તુ મારી એમ સ્વમાં નથી તેને મારી તરીકે માનવી એનું નામ જ વિપરીત શ્રદ્ધાન કહેવાય છે. સમજાણવામાં જેમાં જે નથી તેને તેનાથી માનવો તેનું નામ વિપરીત માન્યતા છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એમાં એ પુણ્ય પાપના વિકારી નથી અને શરીરાદીની ક્રિયા કે શરીરાદીનો પર્યાય એમાં નથી. સચિત ક્રિયા સમજાણું કાંઈ સજીવ ક્રિયાની ક્રિયા જીવિત શરીરની ક્રિયા ધર્મનું કારણ છે કે નહીં? ધારી ભગવાન ઊંધો પડે છે પણ એવો પડે છે ને અહીં તો કે છે ભગવાન શુદ્ધ ચૈતન્ય વિનાયક મૂર્તિ એ આત્મા પાપના ભાવ કર્મ નિમિત્તથી ઉત્પન્ન થયેલા આશ્રવ તત્વ અને બાહ્ય તત્વ ઉત્પન્ન થયેલું શરીર આદિ છે અજીવ તત્વ આ જીવ નહીં એવું એ તત્વ એ બધા આશ્રવ તત્વ કે અજીવ એટલે આ જીવ નહીં એવા બધા તત્વો એની કોઈ પણ પર્યાયથી આત્માને લાભ થાય કે પર્યાય સહિત આત્મા છે એ માનવો એનું નામ વિપરીત અભિપ્રાય સમજાય. બહુ આ તો સાદી સારી ભાષામાં કેટલું છે સમજાય. શરીર મારામાં છે માનું વિપરીત માનતા મિથ્યા છે. મારામાં છે તો મારામાં હોય ત્યારે મારું થાય ને તીવ્ર કેમ થાય? મારું છે એનો અર્થ મારામાં છે, મારું છે એનો અર્થ મારામાં છે. એ વાત છે સમજાણું. સંસારના બીજભૂત સંસારની ઉત્પત્તિની ખાંડ કર્મજનિત પર્યાયને પોતા રૂપે જાણવું. બસ બહુ ટૂંકી વાત. સ્વદ્રવ્યના સ્વભાવની પર્યાય નથી, સ્વસ્વભાવની એ નિર્મળ પર્યાય નથી. નિર્મળ પર્યાય તો સ્વભાવમાંથી પ્રગટ થાય છે, આશ્રય પ્રગટ થાય છે. આ વિકારી પર્યાય સ્વભાવને આશ્રય નહીં, સ્વભાવમાં નહીં, નિમિત્તને આશ્રય ઉત્પન્ન થયેલું ક્ષણિક ઉપાધિ છે. શુભ કે અશુભ રાગ અને બાહ્ય પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ જેને જગત કહે. શુભ શુભ જ્યાં અનુકૂળ પ્રતિકૂળ બે પર છે, બે આત્મામાં સમજાણું. કાંઈ વ્યવહાર રત્નોત્તરી પણ એ શુભ રાગ છે. સમજાણું. કાંઈ એ પણ કર્મના નિમિત્તથી થયેલો ઉપાધિ ભાવ છે. એ ભાવ આત્મામાં છે કે એનાથી આત્માને લાભ થાય છે. એ અભિપ્રાય સંસારનું બીજ છે. સમજાણું. કાંઈ તેનો મૂળમાંથી નાશ કરો તે સંદન દર્શન છે. વિપરીત અભિપ્રાય મલિન પરિણામ અને સંયોગી ચીજ એ મારામાં છે એવો જે વિપરીત અભિપ્રાય, એ મારામાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ છું એવા એકાગ્ર અભિપ્રાયથી એનો નાશ કરવો અને સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે
એની પ્રતીતિ સ્વરૂપની એકાગ્રતા કરીને કરવી, એનું નામ વિપરીત અભિનિવેશનો નાશ, એને સમ્યક દર્શન કહે. સમજાણું કાંઈ? વિપરીત અભિનિવેશનો જય, અવિપરીત અભિપ્રાયની ઉત્પત્તિ. અવિપરીત એટલે જેવું શુદ્ધ ચૈતન મૂર્તિ સ્વરૂપ છે એના અભિપ્રાયની ઉત્પત્તિ. વસ્તુ તો વસ્તુ તરીકે તો સમજાણું આમાં? ભાઈ આપવું પડે બહારના વ્યવહાર વાળાને. નહીં અમે ઉપદેશ લઈએ છીએ ચાચાર કે અબુદ્ધને અજ્ઞાનીને વ્યવહારથી જો એ વ્યવહારને પકડીને બેસે તો એ સાંભળવાને લાગી અમારે સંભળાવું શું એને એમ કે છે. સમજાણું કાંઈ? છઠ્ઠી ગાથામાં એ કહ્યું અબુદ્ધ સંબોધનાર્થમ, અજ્ઞાનીઓને સમજાવવા માટે વ્યવહારથી ભેદ પાડીને વાત કરી. ત્યાં ભેદ પાડીને વાત કરતા ભેદ જ વસ્તુ સ્વરૂપ સાધન છે માની લે, એને સી રીતે સમજાવો, સી રીતે કે છે. સમજાણું કાંઈ? ભેદ સહિત ભેદથી સમજાયું પણ વસ્તુ ભેદ સહિત નથી. સમજાણું કાંઈ? દર્શન ચારિત્રને પ્રાપ્ત થાય છે આત્મા, એમ ભેદથી કહ્યું. પણ એ ભેદ સ્વરૂપ આત્મા નથી. તેથી તો ત્યાં આઠમી ગાથામાં કહ્યું ભેદથી અમે કહીએ છીએ પણ અમારે ને તારે બે ને ભેદ અનુસરવા લાયક વ્યવહાર નહીં, ન અનુસરવા. વિકલ્પ પૂછ્યો છે સમજાવવા અને ભેદ પાડીને કહીએ છીએ. અને તમે પણ અભેદ સીધું જાણ્યું નથી. એથી અને આ આત્મા અંદર દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય છે પણ તારે અનુસરવા લાયક નથી. અમે કહ્યું તે લક્ષમાં લીધું વ્યવહારી અનુસરવા લાયક નથી. સાંભળવું કઈ એમ છે ને, સાંભળવું જ આ છે. સાંભળવામાં વ્યવહાર છે અને કયું સાંભળવાનું લક્ષ્ય અભેદ ઉપર કરાવવું છે. બીજો કોઈ ઉપાય નથી. અભેદને સીધો જાણતો નથી અને અનાદિથી અભેદ શું છે એને અનુભવમાં નથી. એથી એને બતાવવો છે અભેદિદાનંદ ભગવાન વસ્તુ. જ્ઞાનને પ્રાપ્ત થાય, શ્રદ્ધા માને ચિત્તા જેમાં થાય એ આત્મા. એવા ત્રણ ભાગ પાડીને કહ્યું પણ એ ભાગ પાડીને કહ્યું એ વસ્તુ નથી. જાણું કાંઈ? એવા વિપરીત અભિપ્રાય જે છે એ ભેદ છે એ આત્માને લાભદાયક છે. જાણું? વ્યવહારનો વિષય આત્માને લાભદાયક છે. એવો જે અભિપ્રાય તેને શુદ્ધ ચૈતન સ્વરૂપના સન્મુખની દ્રષ્ટિથી તેનો નાશ કરવો. સમજાણું કાંઈ? એનું નામ સંયક દર્શન કહેવાય છે. જો આ સંયક દર્શન વ્યવહારને નીચે બે માંથી કેવું સંયક દર્શન છે? એવા સંયક દર્શન છે જ ક્યાં? આ જ સંયક દર્શન છે. આ પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય છે. પુરુષાર્થ સિદ્ધિનો ઉપાયની વ્યાખ્યા ચાલે છે. સમજાણું કાંઈ? પુરુષ શબ્દે ચૈતન સ્વરૂપ પેલા આવી ગયું છે. ચૈતન સ્વરૂપ આત્મા છે, રાગ સ્વરૂપ કે સંયોગ સ્વરૂપ નથી. એવા આત્માની પર્યાયમાં મુક્તિની સુખની સિદ્ધિ થવી એનો ઉપાય તેને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કહે. એનો ઉપાય તો આ એક છે. પાછું કહે છે અંદર બીજો કોઈ ઉપાય સર્વથા નથી. છેલ્લી લીટી ભાવાતની છેલ્લી લીટી મોટા અક્ષર છપાયું. સમજાણું કાંઈ?
સુદર્શનજી તો બહુ વસ્તુની સ્થિતિનું વર્ણન બહુ સરસ છે. લોકોને અત્યારના માણસને પોતાની પંડિતાઈ આગળ એનું અપ્રમાણ લાગે છે. પોતાની દ્રષ્ટિએ નહીં, આર્ષ પ્રમાણે નથી, આર્ષ પ્રમાણે નથી, આર્ષ પ્રમાણે એટલે પણ આર્ષ પ્રમાણે આ નથી. વ્યવહાર અભૂય જ છો એ આર્ષવાય છે. વ્યવહાર તે અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે આશ્રય કરવા લાયક નથી, એના સન્મુખ રહેવા લાયક નથી, એનાથી વિમુખ થવા લાયક છે. પછી સ્પષ્ટીકરણ કર્યું છે. સમજાણું કાંઈ એ સમ્યક દર્શન એટલે કર્મના નિમિત્તથી થયેલા શુભાશુભ ભાવ અને સંયોગથી મળેલી ચીજ એ કર્મથી મળેલી છે બધી. અને કર્મ પણ કર્મથી મળ્યું છે. અંદર 8 કર્મ પણ પડ્યું એ બધાથી સહિત માન્યો છે. એનું નામ પર્યાય બુદ્ધિ, એનું નામ મિથ્યા બુદ્ધિ, એનું નામ મિથ્યા દ્રષ્ટિ. એને એનાથી રહિત ન્યાય સ્વભાવ સન્મુખ થઈ એનાથી રહિત આત્મા છે એવો અભિપ્રાય કરવો, એનું નામ સમ્યક દર્શન પુરુષના સિદ્ધિની ઉપાયનો પહેલો ભાગ. સમજાણું કાંઈ? એનો મૂળમાંથી નાશ કરવો. પાછા એમને જુઓ એને નિરસ્ય નાશ કરી દે. નિરસ્ય શું શબ્દ છે? નિરાશ એક જ શબ્દ. સમજાણું કાંઈ? બીજી વાત કે સમ્યક દર્શન હવે કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન સ્વરૂપને યથાર્થપણે જાણવું તે સમજ્ઞાન. એવો આ જ્ઞાન. રાગને જાણવું, સંયોગને જાણવું, શાસ્ત્રને જાણવું એને સમજ્ઞાન ન કહ્યું. કર્મજનિત વિકલ્પો છે કે સંયોગી ચીજ છે એનાથી ભિન્ન શુદ્ધ ચૈતન મૂર્તિ અભેદ સ્વરૂપ તેનું સ્વરૂપનું યથાર્થપણે જાણવું એ જ્ઞાન પોતાના શુદ્ધ જ્ઞાનને બરાબર પકડીને ભેદે જાણે તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. સમજાણું આમાં? કર્મજનિત પર્યાયથી ભિન્ન ખરેખર તો શાસ્ત્રનું જાણપણું એ પણ કર્મજનિત પર્યાય છે. પરાલંબી એ વ્યવહારની શ્રદ્ધા એ પરજનિત છે. સમજાય છે? એ બધા પરજનિત ભાવથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને, શુદ્ધ જ્ઞાન સ્વરૂપને યથાર્થપણે અંતરમાં જ્ઞાયપણાને જ્ઞાન કરવું એનું નામ સમ્યક જ્ઞાન પુરુષના સિદ્ધિનો બીજો ઉપાય છે. બીજો એટલે બીજો અવયવ, અંગ. ઉપાય તો એક જ, 3 થઈને એક જ છે. સમજાણું કાંઈ? નહીં પણ આ કેવડી સમજ્યા વિના છે તે સમજે. તેમ બોલો ભણ્યો હોય તો સમજે કે નહીં એ જણે પ્રશ્ન કર્યો. ત્યાં આપણને 5 ન ભણ્યો હોય તો સમજે જે રીતે કે માટે આ ભણવું લાભદાયક થાય છે. આ સંસાર નો હોય એમ પૂછો કરી સંસાર નું ભણ્યા નથી તેને ખ્યાલ આવશે. એ જ્યોતિ
ઈ તો કેળવણી તો ઠીક, પણ અહીં તો શાસ્ત્ર તરફનો પરમ પર સન્મુખનો બોધ, એ પણ રાજમંદથી થયેલો કોઈ સન્મુખ, એ બોધ પણ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તો એ નિમિત્તના લક્ષ્ય કઈ ઉગાડાદી થયેલો, પરના થયેલો, પરના લક્ષ્ય, એ બધો ભાવથી ભિન્ન શુદ્ધ ચૈતન, એકલો અભેદ ચૈતન સ્વભાવ, એનું અંદર જ્ઞાન કરવું એને સમ્યક જ્ઞાન કહે. સમજાણું કાંઈ? હવે આવી ચારિત્રની વ્યાખ્યા જોવા નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન બે થઈ. હવે ચારિત્ર કોને કેવા વાંધા છે એવું છે એના બધા ખુલાસામાં કર્મજનિત પર્યાયોથી જો ઓલો શુભ રાગ આદિ કર્મજનિત પર્યાય છે. મહાવર્તના પરિણામ, અણુવર્તના પરિણામ એ બધા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલો ભાવ છે. એનાથી ઉદાસીન થઈ મુનિ પડો મંજરામજી. ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવે ભરેલો ભંડાર, તેના સન્મુખની દ્રષ્ટિ અને બરથી વિમુખની દ્રષ્ટિ એ સમ્યક દર્શન. શુદ્ધ ચૈતન સ્વરૂપના સન્મુખનું અંતર્મુખનું જ્ઞાન એને જ્ઞાન, અને રાગાદી વિકલ્પ અને શરીરાદીની પર્યાયો આમથી દયામાં નિમિત્ત પર્યાય શરીરની થાય, ભક્તિમાં પણ આ શરીરની પર્યાય પૂજામાં નિમિત્ત થાય, એ બધી પર્યાયો ને રાગ એનાથી ઉદાસીન થઈ ખસીને, ઉદાસીન એટલે જ્યાંથી ખસીને સ્વરૂપમાં અસમ સ્થિર રહેવું. જેવું શુદ્ધ સ્વરૂપ દર્શનમાં પ્રતીતમાં લીધું છે, જેવું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જ્ઞાનમાં કર્યું છે, એવા જ સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપમાં રાગથી ફરી ખસીને શ્રદ્ધા જ્ઞાન તો કર્યું હતું, પણ અચિરતા હતી. હવે રાગના વિકલ્પથી ખસીને સ્વરૂપમાં શુદ્ધતામાં ઠરવું, એનું નામ ચારિત્ર ને એનું નામ મુનિપણું છે. સમજાણું આમાં? વ્યવહાર વ્રત આદિ ચારિત્ર નથી એમ કે છે. પંચમહાવર્તના અહિંસા, સજ્જત, બ્રહ્મચર્યના વિકલ્પો જે છે એ ચારિત્ર નથી, એ અચારિત્ર છે. એનાથી ઉદાસીન થઈ ઉદાસીન ખસીને આમન આસન લગાવી દેવું, શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા સુરતા લગાવી દેવી, એનું નામ ભગવાન પરમેશ્વર પુરુષના ઉપાયનો ચારિત્ર માર્ગ કહે છે. પુરુષના સિદ્ધિના ઉપાયનો આ ચારિત્ર. તો દેહની ક્રિયા ચારિત્ર નહીં, શુભ પરિણામ મહાવ્રત આદિ ના ઉઠે એ પણ ચારિત્ર નહીં. બોલવા નહીં તો બધું હજી ઠેકાણા વિના દર્શન વિના ની ઓલા વળી એકલા વ્રતના પરિણામ એ મારા ચારિત્ર છે. કઠણ એટલે કષ્ટદાય છે, એટલે કઠણ છે. બાકી એ લોકો એને ચારિત્ર માનતા નથી એમ કે મારા વ્રત પાળના એ કષ્ટદાય છે, કઠણ છે, માટે એને ચારિત્ર કહેતા નથી. અરે ભગવાન જેને દુઃખદાય લાગે એ પરિણામ જ મિથ્યાત ના છે. ચારિત્ર દુઃખદાયક માનવું એ ચારિત્ર ને વિપરીત માન્યું છે.
ચારિત્ર તો આનંદદાયક છે, ચારિત્ર આનંદદાયક છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપમાં રમે રમે ચરે જમે સ્થિર થાય એ તો આનંદનો અનુભવ છે, અતિન્દ્રિય આનંદ ને શાંતિનો વેદન છે. ચારિત્ર કષ્ટદાયક હોય, ચારિત્ર ને કષ્ટદાયક માને તે ચારિત્ર ગુણની વિપરીત માનતા મિથ્યા છે. શું કરવું આમાં એ દાસ? હું તો આખો મિલ ફરી ગઈ શકું. એ છે ભગવાન આત્મા પરમાનંદનો સમરસી ચારિત્ર સ્વરૂપ જ છે. એટલે જ એમ જ્ઞાયક સ્વરૂપ છે જ્ઞાન, એમ ચારિત્ર એટલે સમરસ સ્વરૂપ આત્મા છે. સમરસ સ્વરૂપ વિતરાગી ઘન છે, જ્ઞાન ઘન છે એમ વિતરાગી ઘન છે. એમાં થરવું ને ખસવું નહીં, એનું નામ ભગવાન ચારિત્ર કહે છે. સમજાણું કાંઈ? એ ચારિત્ર કોને કેવું સાંભળ્યું તો મને થઈ ગયા ચારિત્ર. સુમલાલજી આ કરना क्या करना है? भगवान आत्मा શુદ્ધ પરમાનંદનો સ્કંદ રસકંદ વિજ્ઞાન ઘન છે. તેની સન્મુખની પ્રતીક, તેના સન્મુખનું જ્ઞાન ને તેના સન્મુખમાં થરવું. રાગથી વિમુખ થવું તો સમજાય છે કાંઈ? કર્મજનિત પર્યાયોથી ઉદાસીન થઈ તેનાથી ઉપેક્ષા કરી સ્વરૂપમાં અકંપ સ્થિર રહેવું. ભગવાન આત્મા સમરસી બિંબ તેમાં ફરવું, તેને સમ્યક ચારિત્ર છે. એ સમ્યક ચારિત્ર છે. બહુ વ્યાખ્યા ત્રણેયની સ્પષ્ટ થઈ ગઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વા સૂત્ર, આ ત્રણેયની આ વ્યાખ્યા. સમજાણું કાંઈ? ભેદથી ભલે વાત કરી છે, વસ્તુ તો આ સત્રણ. એ ત્રણેય ભાવોનો સમૂહ, એમ કે ત્રણેય થઈને એક મોક્ષ માર્ગ છે. ત્રણ મોક્ષ માર્ગ નથી એમ. એ ત્રણેય ભાવોનો સમૂહ તે આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને નામ ચોથું પદ છે ને એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયો અયમ. ચોથું પદ 15મી ગાથા ચાલે છે તે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયો અયમ. આ ત્રણેય ભાવોનો પર્યાય છે. એનું એક રૂપ તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવા, જો કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે. એ આત્માનું કાર્ય મોક્ષ તેને સિદ્ધ થવાનો આ કારણ છે. મોક્ષ એવું જે કાર્ય, એના ઉપાય એટલે કારણ. આ ત્રણ કારણ છે, આ જ એક ઉપાય છે. સમજાણું કાંઈ? શ્રાવક આચાર વર્ણમાં છે, એના પહેલા આ વસ્તુ વર્ણવી. આ વસ્તુના ભાન વિના એને શ્રાવકના વ્રતના વ્યવહારો વિકલ્પ જેવું છે, એને વ્યવહાર પણ કહેવાય નહીં. આ ભાન વિના આમ સમ્યક અનુભવને દ્રષ્ટિ છે. પછી તેમાં સ્થિરતાનો અંશ જરી આવ્યો છે, એને શ્રાવકના 12 વર્ષના વિકલ્પો ઉઠે છે. એ પુણ્યભાવ રૂપી વ્યવહાર છે, એમ ત્યાં સિદ્ધ કરવા માંગે. સમજાણું કાંઈ? પછી વ્રતમાં દોષ લાગે તો, અતિચાર લાગે તો ટાળવા, એ બધી વ્યાખ્યા
વિકલ્પની છે બધી. સમજાણું કાંઈ? એ ત્રણેય ભાવોનો સમૂહ તેજ આ જીવને કાર્યના મોક્ષરૂપી પ્રયોજન સિદ્ધ થવાનું આ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય સર્વથા નથી. જો આમાં એક જ ઉપાય છે, બે નથી એમાં નો આવ્યું આમાં. પણ એ તો હાર્ષવાય ક્યાં છે એમ કે પણ આ શું કે યસ્માત અવિચલન વિપરીત અભિનિવેશમ નિરસ્ય સમ્યક વૈષમ નિતત્વમ યસ્માત અવિચલન સ એવ નિશ્ચય પુરુષાર્થ જે પાયો પછી કાઢ્યું. અહીં તો અસ્થિતિ વાત કરે છે ને, પહેલી અસ્થિતિ કરી ઘણો સમય સારામાં અસ્થિતિ વાત કરી છે. સમજાણું કાંઈ? જો કોઈ ઉપાય સર્વથા નથી. ભાઈ સર્વથા જૈન શાસનમાં હોય ને એમ મળી આવે મોટી તકરાર એવી. મોક્ષમાં પૂર્ણ આનંદ કદાચ હોય નહીં, સર્વથા પૂર્ણ આનંદ હોય જ નહીં. એનું શું અર્થ? વિદ્યાર્થનો સર્વનાશ ન થાય, અચારિત્રનો સર્વથા નાશ ન થાય, મિથ્યા જ્ઞાનનો સર્વથા નાશ ન થાય. સર્વથાનો શું અર્થ? સર્વથાત્મા શુદ્ધ છે એમ એનો કહેવાય દ્રવ્ય કઠિન શુદ્ધ ને કઠિન શુદ્ધ દ્રશ અહીંયા શુદ્ધ છે, પણ વસ્તુ તરીકે કથન શુદ્ધ ને કઠિન શુદ્ધ એમ છે. અહીં તો બીજો કોઈ ઉપાય સર્વથા નથી. એક જ આત્મા શુદ્ધ સ્વરૂપે બિરાજમાન પ્રભુ એ વિકારી પર્યાયના અભિપ્રાયથી ખસીને સ્વરૂપની દ્રષ્ટિ કરવી, વિકારી પર્યાય ખસીને સ્વરૂપનું જ્ઞાન, વિકારી પર્યાય ખસીને સ્વરૂપમાં સર્વ. બસ આ એક જ આત્માને મોક્ષના ઉપાયનું કારણ ઉપાય છે. બહુ સારો શ્લોક આવ્યો છે વલ્લભદાસભાઈ. આ સિવાય બીજી રીતે માર્ગ વિતરાગ માર્ગમાં છે, એમાં તો છે જ નહીં. એમાં તો બીજો કોઈ ઉપાય એટલે બીજો માર્ગ થયો ને, કારણ. ઉપાય શબ્દ બીજું કારણ, માર્ગ એટલે બે કોઈ છે, નિશ્ચય માર્ગ મોક્ષ વ્યવહાર. માર્ગ એટલે કારણ, માર્ગ એટલે ઉપાય. તો અહીં બીજો કોઈ ઉપાય નથી એટલે બીજો કોઈ માર્ગ, બીજો કોઈ ઉપાય નથી કહો, બીજો કોઈ માર્ગ નથી કહો, બીજું કોઈ કારણ નથી એમ કહો, એક જ છે. ઉપાય શબ્દ પડ્યો છે અંદર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયો એમ, પુરુષાર્થ સિદ્ધિનું કારણ આ, પુરુષાર્થ સિદ્ધિનો હેતુ આ, પુરુષાર્થ સિદ્ધિનો માર્ગ આ, એને બીજો માર્ગ છે નહીં. તો એમાં આવે છે કે નહીં? એમાં અહીંના જ બધા હા પાડે છે. અંબિયાજીને હા પાડે છે. હા હા માતે કે હા હા છે. તમારા પંડિતજીને એવું સરળ ગીતની મુખ્યતા હતી, વૃદ્ધ પહેલું હતું, એને પણ એમને પણ પાછું ફેરવી નાખ્યું. વિભંગ બોલ્યો નહીં, વિભંગ એટલે વિપરીત ભંગ. એ બોલ્યોની વાત નથી. વિભંગ અજ્ઞાની નહીં, વિપરીત ભંગ વાળો. સમજાણવામાં વિપરીત અભિનિવેશમ નિરસ્ય સમ્યક વૈશ્ય સનિતત્વમ તસ્માત અવિચલમ સૈવ સમજાણું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયો એમ આ મોટી શીર્ષક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય માર્ગ. ઉપાય કે માર્ગ ઉપર વજન થાય છે.
ઉપાય એટલે માર્ગ, કારણ, ઉપાય, આ એક જ માર્ગ છે, આ એક જ ઉપાય છે, આ એક જ કારણ છે. સમજાણું કાંઈ? પહેલા પદમાં સમ્યક દર્શનની વ્યાખ્યા, બીજામાં સમ્યક જ્ઞાનની, ત્રીજામાં ચારિત્રની અને ચોથામાં ત્રણેયનું એક પણ એક જ માર્ગ છે. એમ 4 પદ કીધા. લો સમજાણું કાંઈ? રાતે વાત હાલતી હતી ને ભાઈ, આ 2 ઉપાય નિરૂપણ કર્યા કરે છે. શું કરે પડશે માણસ ને મારે અથડામણી, એને વળી જવાબ દેવામાં રોકાવું, એને વળી એને બધી ગોતું. મનોજી બરાબર આવ્યું ને? ચોખ્ખી વાત છે. એક જ માર્ગ છે, એક જ ઉપાય છે, એક જ કારણ, કાર્યનું એક કારણ છે. મોક્ષ રૂપી કાર્ય એનું એક કારણ છે. કોણ? કે આત્મા શુદ્ધ સ્વરૂપ, તેને વિપરીત નિવેશ રહિતથી સમ્યક દર્શન પ્રગટ કરવું, તેને વિપરીત પરના જ્ઞાનથી રહિત સ્વરૂપનું જ્ઞાન કરવું, રાગથી ઉદાસન થઈને સ્વરૂપમાં કરવું. આ એક જ પ્રકારનું મોક્ષ રૂપી કાર્યનું એક કારણ છે. કાર્યના 2 કારણ ના પાડે ભાઈ. આ તો ઓલા કારણ 2 કારણનું એક કાર્ય, 2 કારણ. આ કાર્યનું એક જ કારણ છે એમ સિદ્ધ કર્યું. એ તો એ બીજું હોય છે વ્યવહાર નહીં ના શાસ્ત્રોમાં, બીજું હોય વ્યવહાર, એનું જ્ઞાન કરાવે છે. હા, એ પ્રશ્ન ભાઈ લખ્યું પૂછ્યું એમ કે વ્યવહાર છે જ્ઞાન એ તમે તમારા કલ્પનાથી લખ્યું છે. વ્યવહાર જ્ઞાન કરાવવા માટે જેમ ક્યાં વાંચેલા હોતા તો ખાનીમાં લખ્યું દર્શન. પણ એનો અર્થ કે આ વસ્તુ જાણી છે ત્યારે એક રાગ આદિ હજી બાકી રહ્યો છે, શાસ્ત્રનું જ્ઞાન છે, વ્રતનો વિકલ્પ છે, એને વ્યવહાર કહે છે. એ જાણવા નિમિત્ત છે. એટલે આ ઉપાદાનનું જ્ઞાન થયું ત્યારે એ નિમિત્તનું જ્ઞાન આ છે. કરવું એ તો સ્વપરનું જ્ઞાન એવું જ રહી જાય છે. એને આનું જ્ઞાન છતાં આવું હોય એનું જ્ઞાન ત્યાં સ્વતઃ રહી જાય છે. એથી તેનું જ્ઞાન કરવા લાયક છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? જ્ઞાનનો સ્વભાવ તો સફર પ્રકાશન છે ને. સોનું જ્ઞાન થયું શુદ્ધનું ત્યારે અંદર રાગ બાકી છે. એને વ્યવહાર સંકેતનો આરોપ વિચારથી નિમિત્ત દેખીને કહે છે એમ જાણવું. એને શાસ્ત્રના જ્ઞાનને નિમિત્ત તરીકે પરાલંબી છે અને નિમિત્ત તરીકે છે એમ જાણવું. તમારે જ્ઞાન કરે તો જ્ઞાન કરવું એ કે નવું જ્ઞાન કરવું નથી. એ તો સોનું જ્ઞાન છતાં સ્વપ્ર પ્રકાશન જ્ઞાન જ એવું પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? 11મી ગાથા મૂકી દે અને 12માં મૂકી દે અને સમજી થાય. લોકાર્થને આથી સમ્યક દર્શન થયું તો હવે એને કઈ જાણવા લાયક અપૂર્ણ કઈ અધૂરી દશા રહેશે કે નહીં? કે પૂર્ણ થઈ ગયો? પૂર્ણનો આશ્રય કરીને દર્શન થયું, પર્યાયમાં પૂર્ણ થયો નથી. એટલે પર્યાયમાં હજી થોડી અશુદ્ધતા છે. શુદ્ધતાના અંશો પહેલા કરતા વધે છે. એવા બધા ભેદને જાણવું એ પ્રયોજન છે. એમાં નું આવ્યું જાણવું ક્યાં આવ્યું એમ કે આવું વ્યવહારને જાણવું પણ છે એ વાત તમે જ કહો છો. નિમિત્તનું જ્ઞાન કરાવવા છે. આ શું કીધું? આ યદાત્રય પદાર્થ છે ને, કાલે પદાર્થ આવ્યું હતું ને બપોરે કાલે આવ્યું એક વર્ષ કાળે જાણવા લાયક છે. બરાબર વાત છે. આત્મા પોતાના સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાને સ્થિરતા કરે છે ત્યારે કઈ બાકી રહી જાય છે. એ જાણવા લાયક રહી જાય છે. એવું જ્ઞાનનો સ્વભાવ જ એ જાતનો સ્વપર પ્રકાશનનો ઉભો થાય છે. આને જાણવું કે નવું જ્ઞાન કઈ પ્રગટ કરવું નથી. સમજાણું કાંઈ?
પણ એ રીતે જાણવાની દશા જેવી કેવો જ્ઞાનીને પૂર્ણ હોય છે, આખું છે એટલે કઈ એને અહીંથી થોડું થોડું એટલે થોડુંક વધતું જાય સ્થિરતા, સ્થિરતા ઘટતી જાય છે, તેનું એને જ્ઞાન હોય. બસ સમજાણું કાંઈ? જે આ ઉપાયમાં લાગે છે તેમનું વર્ણન આગળ કરે છે. એકદમ પ્રણી બીજી વાત કરે ને, મુનિની વાત કરે છે. દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણેયમાં જેની લીનતા છે તેને મુનિ કહેવામાં, એકયા ત્રણેયની વાત કરીને ત્રણેયની એકતાની દશા હોય એની મુનિની વાત કરે છે. સમજાણું ખાય? જે આ ઉપાયમાં લાગે છે દર્શન જ્ઞાન ત્રણેય હો, ત્રણેય એક જ મારે તેમનું વર્ણન આગળ કરે છે. અનુસરતામ પદમ એતત કર્મિતાચાર નિત્યમ નિત્ય નિર્વિભુખા એકાંત વિરતિ રૂપા ભવતી. લો એકાંત જો એકાંત છે ને, એકાંત વિરતિ રૂપા ભવતી મુનિનામ અલૌકિકી વ્રતિ. જો બલિરામજી મુનિ કા વ્યાખ્યાન ના જાય, આ રત્નોત્રય રૂપ પદવીને અનુસરનાર ભગવાન આત્માનું અંતર અનુભવનું સમ્યક દર્શન, એનું જ્ઞાન અને તેના રાગથી થશીને સ્વરૂપમાં રમણતા, એવો જે નિશ્ચય રત્નોત્રય રૂપ પરિણામ, એવી પદવીને અનુસરનાર પ્રાપ્ત કરેલ પુરુષ મહામુનિઓની, એવા મહાસંતોની વ્રતિ કર્મિતમ આચાર નિત્ય નિર્મુખા, પાપ ક્રિયા મિશ્રિત આચારોથી શ્રાવકોને હજી તો કઈ પાપ મિશ્રિત ક્રિયા હોય છે, એથી એને અહીં કહેવા માંગે છે મુનિને પાપ ક્રિયા મિશ્રિત આચારોથી સર્વથા પરામુખ, બિલકુલ પરામુખ, એકાંત વિરતિ પરદ્રવ્યોથી સર્વદા દાસલો, એની વ્યાખ્યા કરી. એકાંત વિરતિ પરદ્રવ્ય સર્વદા અવસાનરૂપ, એ અમાર શું કરે 16મી રોજ એકાંત વિરતિ વ્યાખ્યા કરી. શું કાંઈ એકાંત આવ્યું ને આ બાજુમાં એકદમ ધરી ગયો છે. એકાંત વિરતિ રૂપ સ્વર્દ્રગોથી સર્વદા હવે આશિવ રૂપ લોકથી વિલક્ષણ પ્રકારની હોય છે. દુનિયા કરતા મુનિઓની ચારિત્ર દશા અલૌકિક, અલૌકિક દુનિયાથી જુદી જાતી હોય છે. સમજાણું કાંઈ? એકાંત વીરતી રૂપાથી વીરતી એટલે ઉદાસી લીધી. 16મી સાથે 16મી એકાંત વીરતી વીરતી ખરી. વીરતી એટલે એકાંતનો સર્વથાપ કરી, આની એકાંતનો સર્વદા કરી, સર્વથાપ કરી, એકાંતની સર્વથા કરી. એકાંત એટલે સર્વદા, સર્વથા, ઉદાસી રૂપ વીરતી સ્વર્દ્રવ્યોથી. મુનિઓની વૃત્તિ ચારિત્ર દશા અંતર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિતની અંતર નિમણતા અલૌકિક વૃત્તિ, અલૌકિક લોકોત્તર પરણતી છે. પરદ્રવ્યથી, રાગ આદિથી અને બધો પર વસ્તુથી ઉદાસીન રૂપ અલૌકિક લોકથી વિલક્ષણ પ્રકારની અંતર મુનિની દશા હોય છે. તેને આ રત્નત્રયનો ઉપાય પ્રણવેલો કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? જો આ સાવકમાં પણ આપેલું લીધું એમ લઈ પછી કહી શકે, એવું ન પાડી શકે એને સાવકનું હોય એ બાકી આ વાત લઈ લીધી.
પૂરણ બતાવીને પૂરણના પાળનારા આવા હોય છે. એવું ન પાળી શકે તેને સાઉથ પણ અંગીકાર એમ કે છે. તેથી આ વાત અહીં ઉપાડી થાય. સમજાણું કાંઈ? પરમેશ્વર દશા છે. મુનિ દશા એટલે બાયમાં નગ્ન દશા હોય, અંતરમાં અઠ્યાવી મૂળના વિકલ્પ હોય, પણ એનાથી ઉદાસીન છે એમ કે થાય છે. શુભ ભાવથી પણ ઉદાસીન છે. અશુભ ભાવ તો એને હોય નહીં, પણ જે એને 28 મૂળના વિકલ્પની દશા ઉત્પન્ન થાય ને શરીરની મન દશા, એનાથી પણ અંતરમાં તો ઉદાસ છે. સમજાણું કાંઈ? એટલે એની ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષામાં ઠરેલ છે. મુનિ એટલે જેને ગંધર દેવનો નમસ્કાર પહોંચે, ચાર જ્ઞાન 14 પૂર્ણ જેને અંતર્મુખમાં પ્રગટ થાય, અંતર્મુખમાં હશે, એનો જેને નમસ્કાર પહોંચે એથી કેવી દશા થાય. ગણધર સિકંદર ભગવાનના ગણધર વિરાજે છે. એ પણ જયારે નૌકારમાં આવે વિકલ્પથી રચનામાં નમો લોહી સૌ, નમો લોહી સૌ આવી રહ્યા, નમો લોહી સૌ. ઓહો સંત તારા ચરણમાં મારો નમસ્કાર. જે રાજા ભગવાન તીર્થંકર ધર્મરાજા તેના દ્વાન એવા પરમેશ્વરના સમીપમાં બેઠેલા, સમીપમાં રહેલા, સમીપ યોજના પામવાની જેને સમીપતા એવા મુનિઓ ગણધરો પણ કહે છે, ઓહો મુનિ તારી અલૌકિક પ્રવૃત્તિ છે, તારી અલૌકિક દશા છે. અંદર દર્શન અનુભવ, સમ્યક જ્ઞાન સ્વનું અને સ્વરૂપમાં રમણતા સુધરાગથી પણ ઉદાસીન થઈ. એ જે મોક્ષના કાર્યના કારણનું સેવન તું કરે તો અલૌકિક નથી, લૌકિક પણ રહ્યું નથી. ત્યાં જો ભાષા કેવી છે, લૌકિક પણ નથી. પેલો વ્યવહાર જે રાગ આદિ છે નહીં તો લૌકિક વ્યવહાર છે. સમજાણું કાંઈ? હા અલૌકિક ભૌતિક એમ કહ્યું છે ને, અલૌકિક હોય છે. અલૌકિક રાગનો વિકલ્પ અલૌકિક નથી કઈ. એકાંત વીરતિ રૂપા અલૌકિક ભવતી. વાહ! વ્રતિ, વ્રતિ શબ્દ છે ને, જો ને મા મુનિઓની વ્રતિ શબ્દ પીડે. વ્રતિ એટલે પરણતિ છે ને, હાથમાં જ છે. જો છેલ્લો શબ્દ છે 16મી ગાથાનો વ્રતિ. મુનિ નામ અલૌકિક વ્રતિ. 16મી ગાથા છેલ્લો પદ. મુનિ નામ અલૌકિક વ્રતિ. મુનિઓની અલૌકિક પ્રણતિ છે. સમજાણું કાંઈ? અલૌકિક પ્રણતિ હોય છે એમ લેવું. મુનિ નામ અલૌકિક વ્રતિ એકાંત વ્યક્તિ રૂપા ભવતી. સમજાણું કાંઈ? જેને અતિન્દ્રિય પ્રચુર સ્વસંવેદન આનંદની દશામાં રમે છે, અંદર પ્રચુર અતિન્દ્રિય આનંદની દશામાં જામી ગયા છે, ભીમ ભીમ થઈ ગયા છે. એવી અંદર દર્શન જ્ઞાન સહિતની ચારિત્રની હમણતા, એવી જેની અલૌકિક પ્રવૃત્તિ છે, એને એકાંત વીરતી રૂપા દશા થઈ ગઈ. સર્વદા એને ચીજ નિરંતર પ્રવૃત્તિ સદા એવી વર્તે છે એમ પાછી કહે. એકાંત નો અર્થ ભલે સર્વદા કયો, એને સર્વદા રાજથી નિવૃત્તિ રૂપ અલૌકિક પ્રવૃત્તિ, વિતરાગી પ્રવૃત્તિ, દર્શન જ્ઞાન ચારિત્રની પ્રચુર સંમેલ સહિત
सदा परंतु अलौकिकी वर्ते ये अलौकिकी वृत्ति के चारित्र है तो अंदर नहीं। हाँ हाँ लोग की विलक्षण प्रकार हमारा भी विकल्प है इसकी विलक्षण आप जाणु काई मैं कहिए नहीं लगे व्यवहार नहीं लेती द्रव्य संगम लीधे लोकोक्ति सुनो ત્રણની એકતાનો શ્લોક દર્શનના ચારિત્ર ભગવાન આત્મામાં જામી ગયા છે એવા જાણ્યા છે કે અંતરથી નીકળવું જેને ગોઠવી નથી એ એકાંત વ્યક્તિ સર્વદા ઉદાસીન રૂપ છે કોઈ વખતે ઉદાસીન ને કોઈ વખતે કંઈક એમ ને એમ કે છે એક પક્ષમાં ઉદાસીન પડે જ પડ્યા સુધા એમ કે છે એને દર્શન જ્ઞાન ચારિત્રની એકતાનો મોક્ષ માર્ગનો એક કારણ ભાવ તે કાર્યનું કારણ આ મુનિને પૂર્ણ પ્રત્યેનું હોય છે તેને મુનિની વૃત્તિ કહેવામાં આવે છે.